રાજકોટમાં આટિકા ઇન્ડસ્ટ્રીયલ પાસે દમદમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક જનતાએ રેડ કરી। સ્થાનિક જનતાનો રેડ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ગાંધીના ગુજરાતમાં એક બાજુ દારૂબંધીની વાતો થઈ રહી છે તો બીજી બાજુ બેફામ દારૂના અડ્ડા ચાલતા પણ જોવા મળ્યા। વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જનતા રેડ થતા દારૂ પીવા માટે આવેલા લોકો નાસ્તા બાગતા હોવાનું પણ જોવા મળ્યું। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવી દેશી દારૂની હાટડીઓ પર પોલીસ લગામ ક્યારે લગાવશે। સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, કયા વિસ્તારમાં જનતા રેડ કરાઈ હતી, શું કાર્યવાહી પોલીસ દ્વારા? ધ્રુવિશા, અટિકા વિસ્તાર છે જે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર ગણવામાં આવે છે કે જ્યાં પાનનો ગલ્લો હતો ને સામેની સાઈડમાં ખુલ્લામાં બેસીને લોકો દારૂ પી શકે તેવી સગવડતા ઊભી કરવામાં આવી હતી। લોકો આનાથી ત્રાહિમામ થઈ ચૂક્યા હતા અને તેના કારણે જનતા રેડ કરી હતી। મહિલાઓ પણ આ જનતા રેડની અંદર જોડાણી હતી। જે કોથળા ભરીને દેશી દારૂ છે તે ઠલવવામાં આવ્યો હતો ને દેખાડવામાં હતો ને આખો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। જો કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાની સાથે જ ભક્તિનગર પોલીસ છે તે એક્શનમાં આવી હતી। જે દુકાનદાર છે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ અવારનવાર આ પ્રકારના વિડીયો છે તે સામે આવી રહ્યા છે અને હવે તો જનતા છે તે પણ રેડ કરવા માંડી છે। જો કે કામ હોય છે પરંતુ જનતા જે પોલીસની કાર્યવાહીથી નાખુશ હોવાના કારણે આ પ્રકારનું વારંવાર છે તે જનતા રેડ કરીને પોલીસની આંખો પણ ખોલતી હોય તેવું લાગી રહ્યું છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।